अवधूत चिंतन श्री गुरुदेव दत्त। આપણે ભારતના વિવિધ સંતોના જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે। તેમાં ભગવાન શ્રી રમણ મહર્ષિ એમનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને બાળપણમાં તેમની મનસ્થિતિ કેવી હતી અને તેઓ ઘર છોડીને જતા રહ્યા, આટલે સુધી આપણે શ્રવણ કર્યું છે। હવે આગળ શું થયું એ આપણે શ્રવણ કરીશું। તો અરુણાચલ ની યાત્રા અને મુલાકાત। તો વેંકટરમણ બપોરે 12 વાગે ઘેરથી નીકળ્યા અને ગૃહ ત્યાગ એમણે કર્યો છે અને છેક મદુરાઈ સુધી તેઓ પહોંચી ગયા છે। આમ તો રેલવે આના પહેલા જ એમને પહોંચાડે, પણ તે દિવસે તેમને વાર થઈ, એટલે કે ટ્રેન લેટ હતી અને વેંકટરમણને એ ટ્રેન મળવાની હતી। આથી ગાડી મોડેથી પણ ત્યાં આવી છે અને તેમણે પિંડીવનનું ટિકિટ લીધું છે, ખરીદ કરી છે અને ગાડીમાં બેઠા છે। આવનાર જનાર બધા યાત્રાળુઓ ખૂબ જ ચડ ઉતરમાં વ્યસ્ત હતા, સામાન પણ ચઢાવતા હતા, ઉતારતા હતા અને એ તરફ વેંકટરમણનું બિલકુલ ધ્યાન ન હતું। તેઓ તો ટ્રેનના એક ખૂણામાં કોઈની સાથે પણ ન બોલતા કે ચાલતા સ્વસ્થ બેસી રહ્યા છે અને તેમનું લક્ષ્ય હતું ફક્ત પોતા તરફ, પોતાને એટલે કે આત્મ સ્વરૂપ તરફ, ફક્ત શરીર તરફ નહીં। અને એમના મનની જે તીવ્ર ઈચ્છા હતી તો એ તેમનું પરમ પ્રિય અરુણાચલ જે પર્વત છે, તો તેમના ડબ્બામાં એક વૃદ્ધ મૌલવી પણ બેઠા હતા અને તેમનું ધ્યાન જગત કરતા નિરાળી વૃત્તિ ધરાવનાર આ કિશોર તરફ ગયું છે અને તે મૌલવી અને વેંકટરમણ વચ્ચે જે સંવાદ થયો તે આ પ્રમાણે છે। તો મૌલવી પૂછે છે કે સ્વામી, તમારે ક્યાં જવું છે? તો વેંકટરમણે કહ્યું કે તિરુવન્નામલઈ મારે જવાનું છે। તો મૌલવીએ કહ્યું કે હું પણ ત્યાં જ જવા નીકળ્યો છું। વેંકટરમણે કહ્યું એમ છે, તિરુવન્નામલઈ સુધી? તો તેમણે કહ્યું ના, પણ તેના પણ પછી જે સ્ટેશન આવે ત્યાં સુધી હું જવાનું છું। તો વેંકટરમણે પૂછ્યું કે કયું સ્ટેશન? ત્યારે એમણે કહ્યું કે તે તિરુકોઈલુરલના। એટલે વેંકટરમણે પૂછ્યું કે આ ઘડી તિરુવન્નામલઈ સુધી જાય છે? તો મૌલવી કહ્યું ચોક્કસ, તમે ક્યાંની ટિકિટ ખરીદી છે? તો એમણે કહ્યું કે પિંડીવનની ટિકિટ મેં ખરીદી છે। તો મૌલવીએ તેમને સૂચન કર્યું કે સ્વામી, પિંડીવનલા જવાનું કોઈ પ્રયોજન નથી, આપણને તો વિલ્લુપુર જંકશન ઉપર ઉતરી જવાનું અને ગાડી બદલીને તિરુવન્નામલઈ ની ટ્રેનના ડબ્બામાં આપણે બેસવાનું છે। તો તિરુકોઈલુરલના આપણને જવા મળશે। તો વેંકટરમણને આટલી માહિતી એ સફિશિયન્ટ હતી કે ફરી પાછો સ્વસ્થ રીતે પોતાની જગ્યા ઉપર બેઠો છે અને રાત્રે 3 વાગે ટ્રેન વિલ્લુપુરમાં આવી છે અને વેંકટરમણ નીચે ઉતર્યો છે। ત્યાં તેણે થોડો સમય માટે નિદ્રા લીધી છે અને વહેલી સવારે ઉઠીને ગામમાં તે એક ફેરી મારી આવે છે। નજીકના એક ઉપાહાર ગૃહમાં જઈને તેણે અલ્પાહાર લીધો છે, નાસ્તો કર્યો છે અને તેને પૂછ્યું છે કે તિરુવન્નામલઈ મારે જવું છે તો કેવી રીતે? તિરુવન્નામલઈ ના બદલે મંબલપત્તુ નામનું પાટિયું એ દુકાનમાં એને વાંચ્યું છે, તો તે મંબલપટ્ટુ નો ટિકિટ
એને કાઢ્યું અને તે ટિકિટ જેટલા જ પૈસા તેની પાસે હતા અને સાંજે ત્યાં ગંતવ્ય સ્થળે પહોંચ્યા પછી તે ટ્રેનમાંથી નીચે ઉતર્યો છે અને પગપાળા ચાલવા લાગે છે. રસ્તામાં તિરુએન્નૂર આ ગામમાં એક ટેકરી અને એક મંદિર એને દેખાયું છે અને એ મંદિર નજીક ગયા પછી એક તેજનો ભવ્ય લીસોટો તેને દેખાયો છે. તેને એમ લાગ્યું કે આ ભવ્ય તેજોવલય એ મંદિરના અંદરની મૂર્તિનું તેજ હોવું જોઈએ. આથી તે મંદિરના ગર્ભગૃહમાં ગયો છે, પણ ત્યાં તેને એવો કોઈ પ્રકાશ દેખાયો નહીં. તો ભગવાન શંકરે વેંકટરમણને તેજો રૂપમાં દર્શન આપ્યા હતા. તો આમ પણ ઈશ્વરનું સ્વરૂપ કેમ છે? તો તેજો સ્વરૂપનું શાસ્ત્રોમાં વર્ણન છે. ઘણો સમય સુધી એ ત્યાં ધ્યાનમાં બેઠો છે વેંકટરમણ, અને રાત્રનો પ્રારંભ થયો છે એટલે પૂજારીએ એને કહ્યું કે ચલો બારણા બંધ કરવાના છે મંદિરના, એટલે તમે આ સ્થાન ખાલી કરો. વેંકટરમણ દેહભાન પર આવે છે. તેને ભૂખ પણ લાગી હતી અને એને પૂછ્યું કે સ્વામી, મને જમવા અહીં મળશે? એમ પૂજારીને વેંકટરમણે નમ્રતાપૂર્વક પૂછ્યું છે. તો એ પૂજારીએ કહ્યું કે અહીંયા ભોજન વગેરે તો કશું મળી શકશે નહીં. એટલે વેંકટરમણે કહ્યું તો હું અહીંયા સુઈ જાઉં? તો પૂજારીએ કહ્યું કે અહીંયા નિદ્રા કરવાની કોઈને પણ પરવાનગી નથી. પૂજારીના જે આવો જવાબ હતો ત્યાંથી તેને મંદિર ગર્ભગૃહનો ત્યાગ કરે છે અને મંદિરની બહાર આવે છે. ત્યાં ઘણા બધા પૂજારીઓ એકઠા થયેલા હતા. તો એ પૂજારી વૃંદ સાથે એ કિલ્લુરમાં આવ્યો છે. ત્યાં પણ મંદિરમાં પૂજા અર્ચા થઈ અને તે પછી વેંકટરમણને ફરી ભૂખ લાગી. આથી એને પૂજારીને પૂછ્યું. તો બીજી વખત પણ પૂજારીએ એ જ ઉત્તર આપ્યું. તો પૂજારીનું તે ભાષણ મંદિરમાં એક સેવકે સાંભળ્યું અને તે પૂજારીને, તે જે સેવક હતો, એને આ ઈશ્વરની દયા આવી છે અને તે ત્યાં પૂજારીને કહેવા લાગ્યો કે અરે, આ દીકરાને ખૂબ ભૂખ લાગી છે, તો મારા વતીનું જે ભોજન છે એ આ દીકરાને તું આપી દે. વેંકટરમણે એ ભોજન સ્વીકાર્યું છે અને ત્યાં જ એ સુઈ ગયો છે. સવારે ઉઠીને ફરી આગળના પ્રવાસની શરૂઆત થઈ છે, પણ રેલવે ભાડા પૂરતા પૈસા પણ તેની પાસે ન હતા. આથી એક સરાફની દુકાનમાંથી ગયો અને તેનો માલક મુત્તુકૃષ્ણ ભાગવત નામનો હતો. વેંકટરમણે તેને પોતાના કાનની જે વાળી હતી સોનાની એ આપી છે અને ભાડા પૂરતા જ 4 રૂપિયા એની પાસે માંગ્યા છે ગીરો મૂકીને. તો મુત્તુકૃષ્ણે પૈસા આપ્યા અને એક પાવતી પણ તેને લખી આપી છે કે સોનાની વાળી એની કિંમત આપી અને એના ઉપર 4 રૂપિયા ગીરો મૂકીને અમને આપવામાં આવ્યા છે, વાળીનું વજન આટલું વગેરે વગેરે. તો તે દયાળુ ગૃહસ્થ વેંકટરમણને પોતાને ઘેર લઈ ગયો અને એક દિવસ ગોપાલ અષ્ટમી નો દિવસ હતો અને તેની એક ધર્મપત્ની હતી. તો એને કહ્યું કે આજે આપણા ઘેર આ બાળ ગોપાલ કૃષ્ણ આવ્યો છે તેવી શ્રદ્ધા રાખીને તેને એ કિશોર અવસ્થાના સાધુનું સ્વાગત કર્યું છે અને તેને પેટભર જમાડ્યો પણ છે અને સાથે થોડી મીઠાઈ પણ યાત્રા દરમિયાન ઉપયોગમાં આવે તે રીતે તેને આપી છે. ત્યાંથી વેંકટરમણ
આગળ જવા નીકળ્યા છે અને તેણે પેલી લખી આપેલી પાવતી ફાડી નાખી છે કે કોઈ પણ ઋણાનુબંધ કે પૈસાનું કે આ છે એ કોઈ પણ પોતાની સાથે રાખવાનું કે ક્યાં એની પાસેથી આપણે વસૂલ કરવાનું છે કે નહીં, જે બધું છે પરમેશ્વરનું છે અને પરમેશ્વર ઉપર આપણને શ્રદ્ધા છે તો પરમેશ્વર આપણી બધી જ પ્રકારની કાળજી રાખશે. તેને ટ્રેન પકડી છે અને તિરુવન્નામલઈ એ સ્ટેશન ઉપર એ ઉતર્યો છે. આમ વેંકટરમણ તિરુવન્નામલઈ એ સ્થાન ઉપર ઉતર્યા છે અને દોડતા દોડતા એને અરુણાચલેશ્વર નું જે મંદિર હતું ત્યાં આવીને પહોંચે છે. ત્યાંની જે શિવગંગા તીર્થ કહેવાય છે તે શિવગંગા તીર્થ જતા જતા રસ્તા ઉપર તેને વાળંદ પાસેથી પોતાના સુંદર જે લાંબા લાંબા વાળ હતા એ એને કપાવી નાખ્યા છે અને એક લંગોટી સિવાય બધા જ કપડા પણ એને કપડાનો ત્યાં ત્યાગ કર્યો છે. મીઠાઈ તેને આપેલી હતી એ મીઠાઈની શિદોરી અને વધેલા પૈસા એને એ તળાવમાં ફેંકી દીધા છે અને સ્નાન કરવાની પણ એને યાદ ના રહી. એટલામાં વરસાદનું એક ઝાપટું પડ્યું અને કુદરતે આ બાલ યોગીને સ્નાન કરાવ્યું. તો દીક્ષા લેતી વખતે જે સ્નાન કરવાનું આવશ્યક હોય છે તો આમ કુદરતી આ વેંકટરમણની દીક્ષા અપાઈ ગઈ છે અને આ પ્રમાણેનો સંન્યાસ વિધિ થયો છે. મંદિરના ગર્ભગૃહમાં તે ગયો ત્યારે બધા જ બારણા ખુલ્લા હતા અને ત્યાં કોઈ પણ નહોતું, પૂજારી કે સેવક. અને આપણા પરમ પ્રિય પિતા જે અરુણાચલ છે, શંકરનું સ્વરૂપ, તો તેમને હું મારી ખુલ્લી આંખે જોઈ શકીશ એમ કહીને એને ભગવાનને પોતાની આંખોથી ભગવાનને પોતાના હૃદયસ્થ કર્યા છે. અને વેંકટરમણે કહ્યું કે હે ભગવાન, તમે જે મને બૂમ મારી અને મળવા માટે બોલાયો એટલે હું અહીંયા તમારી પાસે આવી ગયો છું. હવે મારા માટે એકમાત્ર આધાર એ તારો જ છે એમ કહીને તેને અરુણાચલ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા છે. તેની આંખોમાંથી આનંદાશ્રુ વહી રહ્યા છે અને આ પિતા પુત્રનું મિલન આવું અનોખું હતું. જોત ને જોત સાથે જયારે મિલન થાય છે એવું આ મિલન હતું. હવે નાવડી ફરી સામા તીરે જવાની હતી. વેંકટરમણની જે અંતઃકરણની વિલક્ષણ લાગણી જે અરુણાચલ ભગવાન પ્રત્યે હતી તે હવે અહીંયા પૂરી થઈ છે અને તેઓ પોતાના સાચા ઘેર આવ્યા છે એવું વેંકટરમણને લાગ્યું. અહીંથી હવે પાછા જવાનો તો પ્રશ્ન ન હતો. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામો પરમમ મમ એમ જે કહેવાય છે. તો જે સ્થાને આપણે જઈએ અને પછી ત્યાંથી પાછા આવવાનું હોતું નથી તો એવું એ પોતાનું મૂળ સ્થાન અથવા ઘરની 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 રે મૂળ ખોજ કરો અસલી ઘરની રે. તો આપણું જે અસલી ઘર છે, અસલી મુકામ છે, તો એ સ્થળ દરેકનું જે હોય છે જીવાત્માનું, તો એ રીતે વેંકટરમણનું આ અરુણાચલેશ્વર તો એ અસલી ઘર હતું અને ત્યાં વેંકટરમણ આવ્યા અને એમણે અહીંયા જે તપસ્યા કરી તો એ આપણે ક્રમશઃ આગળના પ્રવચનમાં શ્રવણ કરીશું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.